જીવંતિકામાંનું વ્રત કઈ રીતે રહેવું? તો વ્રતની વિધિ. આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે. કદાચ જો પહેલા શુક્રવારથી સંજોગોવશ ન બની શકે તો બીજા શુક્રવારથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે. વ્રત કરનારને સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વસ્થ થઈને માની છબી આગળ 5 દિવેટનો દીવો પ્રગટાવવો. ત્યાર પછી અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી. માં જીવંતિકાને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીએ દિવસે પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની ચીજ વસ્તુઓનો ત્યાગ કરવો. લાલ રંગના વસ્ત્રો પહેરવા, વળી પીળા રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખ્ખવાનું પાણી ઓગળવું નહીં. કથા સાંભળ્યા પછી માની 5 દિવેટની દીવાની આરતી કરવી. ત્યારબાદ ખાંડના ચીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો. પોતાના બાળકના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી. એકટાણું કરવું. એક દિવસે જૂઠું ના બોલવું. કોઈની નિંદા ના કરવી. આખો દિવસ માનું રટણ કર્યા કરવું. માં જીવંતિકાની વ્રત કરનાર બાળક પર અમી નજર રહે, તેમને લાંબુ આયુષ્ય બક્ષે. પ્રાચીન કાળની આ વાત છે. સુશીલ કુમાર નામે એક રાજા હતો. તેને સુલક્ષણાના નામે એક પત્ની હતી. રાજા રાણી બંને ધર્મપરાયણ હતા, છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું. આથી તેઓ મનમાં ને મનમાં મૂંઝાતા હતા. એક દિવસ રાણીએ દાયણને લાલચ આપી તરતનું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું. લક્ષ્મીની લાલચે દાયણ એક બ્રાહ્મણના ઘરમાંથી તરત જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપ્યા. પછી નગરમાં જાહેર કરી દીધી કે રાણીને પુત્ર અવતર્યો છે. આ સમાચારથી આખું નગર આનંદ ઉલ્લાસ મનાવવામાં લાગ્યું. જ્યારે આ બાજુ બાળકની માં બ્રાહ્મણી બિચારી પુત્ર ગુમ થતાં જ પુત્ર વિયોગથી આંસુ સારવા લાગી. તે બ્રાહ્મણની જીવંતિકા વ્રત કરતી હોવાથી માં જીવંતિકા બ્રાહ્મણીના બાળકના રાજકુમારનું હંમેશા રક્ષણ કરતા. સમય જતાં બાળક મોટો થયો. રાજા અને પેલા બ્રાહ્મણના મરણ પામ્યા. રાજકુમાર ગાદીએ બેઠો. થોડા સમય પછી તે બાપુનું શ્રાદ્ધ કરવા ગયા તરફ નીકળી પડ્યો. રસ્તામાં તે જ એક વાણિયાને ત્યાં રાત રોકાયો. તે દિવસે વાણિયાને ત્યાં બાળક જન્મે છે. દિવસ થયા હતા. ઘરમાં બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકાએ રાજકુમારનું રક્ષણ કરતા ત્યાં બારણા પાસે ઊભા હતા. એક વખતે વિધાતાના લેખ લખવા આવી પહોંચ્યા. માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું. તેના જવાબમાં વિધાતાએ કહ્યું કે હું આ બાળકના લેખ લખવા આવી છું, જે કાલે તો ગુજરી જશે. આ સાંભળીને માતાજીએ કહ્યું, જ્યાં મારા પગ પડે ત્યાં અણમંગળ કદાપી થઈ શકે નહીં. માટે તારે બાળકનું દીર્ઘાયુષ લડવું પડે અથવા લખવું પડશે. વિધાતાએ માની આજ્ઞા માનવી પડી. બીજા જ દિવસે વાણીએ પોતાના બાળકને જીવતો જોતા આશ્ચર્ય થયું. આ પહેલાં તેને ત્યાં જન્મેલા બાળકનો 7મો દિવસે દેખાતા ન હતા. આથી આ બાળકને જીવતો જોઈ જેણે રાજકુમારનો આ પ્રતાપે એમ માન્યું. રાજકુમારે વાણિયાના ઘરેથી જવા નીકળ્યો ત્યારે તેણે ફરીથી પોતાના ઘેરે આવવા માટે આગ્રહ કર્યો. રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી તે ગયાજી પહોંચ્યો. શ્રદ્ધા કર્મ કર્યા પછી પિંડદાન આપતી વખતે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. આ જોઈને રાજકુમાર અસરજ પામ્યો અને પિંડને હાથમાં મૂકી દીધો. ત્યાર પછી કે પાછા વળતા ફરી પાછો પેલા વાણિયાને ત્યાં જ આવી પહોંચ્યો. એક દિવસે વાણિયાએ ત્યાં ફરી બાળકનો જન્મ થઈ 6 દિવસ થયા હતા.
રાત્રે ફરી પાછા વિધાતાએ સઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા, જેમણે મા જીવંતિકાએ ફરી રોક્યા અને એ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું. વિધાતાએ તેમના કહ્યા પ્રમાણે કર્યું. લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું કે મા, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? તો મા જવાબ આપે. પહેલા રાજકુમારની આંખ ખોલી ગઈ. એ ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યા અને માતાએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓગળતી નથી. આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે. રાજકુમાર આ સાંભળીને વિચારમાં પડી ગયો. બીજે દિવસે વાણિયાની રજા લઈ રાજકુમાર પોતાના રાજ્યમાં આવી ગયો અને મહેલમાં જઈને રાણીને પૂછ્યું કે મા, તું કયું વ્રત કરે છે? માએ કહ્યું, હું તો કોઈ વ્રત નથી કરતી. આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે મારી માં સગી માં નથી. આથી તેણે પોતાની માને શોધી કાઢવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમવાનું આમંત્રણ આપ્યું અને સ્ત્રીને પીળા વસ્ત્રો પહેરીને આવવાનું આજ્ઞા કરી. બધા જ જમવા આવ્યા. ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે હજુ કોઈ જમવામાં બાકી રહી જાય છે? ત્યારે એક સેવકે કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરવા જમવા આવી શકે તેમ નથી. એણે આજે પીળા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત લીધું છે. આ સાંભળીને રાજકુમાર ખુશ થઈને ઉઠ્યો. તેણે તરત બીજા રંગના વસ્ત્રો મોકલાવ્યા. તે પહેરીને પેલી સ્ત્રી આવી. રાજકુમાર અને બ્રાહ્મણી સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની સેર નીકળી અને રાજકુમારના મોંમાં પડી. આ દ્રશ્ય જોઈને બધા એકી અવાજે બોલી ઉઠ્યા કે આ તો રાજકુમારની સાસીમાં છે. ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું. તેના જ જવાબમાં રાણીએ રડતા રડતા સંઘળી વાત જણાવી દીધી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને મા કહીને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે મહેલમાં રાખી. ત્યારબાદ ઘણા વર્ષ સુધી રાજકુમારે ખાધું પીધું અને રાસ કરી. અહીંથી વાર્તા પૂરી થાય છે. જય જીવંતિકા.